વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છે ધોરણ 10 વિષય છે ગણિત, જેમાં પ્રકરણ નંબર 13 આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છે. જેમાં આગળનો લેક્ચર આંકડાશાસ્ત્રના સૂત્ર મુજબ બેઝ થિયરી હતી. બરાબર. આજે જોવાનું છે દાખલા નંબર 1. હવે જો દાખલા નંબર 1 આ થોડો કદાચ લાંબો રહી શકે લેક્ચર, કારણ કે આની અંદર પહેલો દાખલો આપ્યો છે ને એની અંદર ત્રણેય વસ્તુ શોધવાની કીધી. મધ્યસ્થ કીધો, મધ્યક કીધો અને બહુલક કીધો. હું દાખલાની અંદર બધું સમજાવીશ. બરાબર. કારણ કે આગળ જે ભણીને આવ્યા, બરાબર, એની અંદર મધ્યક અલગ હતો, બહુલક અલગ હતો. એક દાખલામાં ત્રણેય આપ્યું તો ત્રણે ત્રણ ગણવું પડે. બરાબર. ચલો રકમમાં છે. પહેલા તો દાખલા નંબર 1 લખ્યું છે કે નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપે છે. આ માહિતીનો મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધો. હવે જે પ્રમાણે કીધું ને એ પ્રમાણે કરાય. પેલા મધ્યસ્થ કીધો તો પેલા મધ્યસ્થ જ શોધવાનો. બરાબર. પછી મધ્યક કીધો તો પછી મધ્યક જ શોધવાનો, અને છેલ્લે બહુલક કીધો તો બહુલક ને છેલ્લે જ શોધવાનું. બરાબર. આપણા ઘરનું કઈ દોડ પણ કરાય નહીં. જેવું રકમમાં કીધું એવું કરવાનું. ખબર પડી? જેવું રકમમાં કીધું એવું કરવાનું. બરાબર. અને આ આપી છે રકમ. બરાબર. માસિક વીજ વપરાશ આપ્યો છે, ગ્રાહકોની સંખ્યા આપી છે, વર્ગ આપ્યો છે અને આવૃત્તિ આપી છે. આટલી ખબર પડી? ચલો હવે અહીંયા આપણે પહેલા શું શોધવાનું કીધું? મધ્યસ્થ. બરાબર. હવે મધ્યસ્થ શોધવા માટે આપણને સૂત્ર ખબર છે. મધ્યસ્થ m બરાબર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. આવું સૂત્ર છે. બરાબર. તો હવે આની અંદર cf એટલે સંચય આવૃત્તિ શોધવી પડે. શું શોધવું પડે? સંચય આવૃત્તિ. હવે જો આની અંદર આનો સરવાળો કરો, એ આપણને ખબર છે, એને n કહેવાય. ખબર છે ને? આનું ટોટલ કરો અને ખબર ના પડે તો ટોટલ અહીંયા ઓલરેડી આપેલું છે 68. બરાબર. તો એનો n બરાબર 68 કહી શકાય. n બરાબર 68 અને કરી નાખો તો પણ 68 જ જવાબ મળે. રેડી. હવે શોધવાનો છે આપણે cf. cf કેવી રીતે શોધાય એ તમે ધ્યાન આપો. cf ને કહેવાય સંચય આવૃત્તિ. શું કહેવાય? સંચય આવૃત્તિ. cf. ચલો cf શોધાય કેવી રીતે એના માટે અલગ આખું કોષ્ટક બને છે. તો cf ની અંદર ખાસ ધ્યાન રાખજો. પહેલો દાખલો છે. બરાબર. શું કરવાનું? cf જે પહેલા સંખ્યા લખી આવૃત્તિની અંદર, એટલે કે ગ્રાહકોની સંખ્યા એટલે આવૃત્તિ છે, આવૃત્તિમાં જે પહેલા સંખ્યા લખી એ નહીં લખી નાખવાની. તો કોઈ પણ દાખલામાં જે પહેલી સંખ્યા હોય ને એ નહીં લખી નાખવાની. ખબર પડી? એટલી. પછી શું કરવાનું? આમ ક્રોસમાં સરવાળો કરતું જવાનું. ક્રોસમાં એટલે આનો નાનો સરવાળો કેટલો થાય? એટલે આનો સરવાળો એટલે કે 5 છે અને આ 4. 5 ને 4 થાય કેટલા? 9 થાય. કેટલા થાય? 9. હવે આ જે જવાબ આવ્યો એ અને આ નીચેની સંખ્યાનો સરવાળો કરો, એટલે કે 13 અને 9 કેટલા થાય? 13 22 કેટલા થાય? 22. પછી પાછો ક્રોસમાં સરવાળો કરો. આ જે જવાબ આવે અને આ સંખ્યા, એટલે આ છે 20 અને 22. 20 અને 22 કેટલા થશે? 42. પછી આ સંખ્યા નીચેની 14 અને જે જવાબ આવે 42. આનો સરવાળો કરો તો કેટલા થાય? 56. કેટલા થાય? 56. પછી આ સંખ્યા અને આ સંખ્યા, આ કેટલો છે? 8. 8 અને 56 કેટલા થશે? 8 અને 56 64. કેટલા થશે? 64. આ જવાબ આવે અને આ સંખ્યા 4 અને 64 કેટલા થાય? 68. ખબર પડી કે ના પડી? ફરી વાર સમજી લો. cf સંચય આવૃત્તિ કેવી રીતે શોધાય? જે પહેલી સંખ્યા આવૃત્તિમાં આપી છે એ નહીં લખી નાખવાની. તો લખી નાખી. પછી ક્રોસમાં સરવાળો કરો. 5 અને 4 9. 9 અને નીચેની સંખ્યા 13 22. 22 અને 20 42. 42 અને 14 56. 56 અને 8 64. 64 અને 4 68. બરાબર. હવે આ ગણ્યું, આમાં ખબર કેમ નહીં પડે કે આ સાચું છે ખોટું? બરાબર. તો એ ચેક કરવા માટે આ સંખ્યાનું જે ટોટલ આવ્યું હોય, કેટલું આવ્યું છે? 68. એવું ટોટલ અહીંયા જે છેલ્લી સંખ્યા મળે ને એ સંખ્યા મળવી જોઈએ. અહીંયા જે ટોટલ હોય ને એ જ સંખ્યા અહીંયા મળવી જોઈએ. મળે છે? ચેક કરો તો. અહીંયા 68 મળે, ત્યાં 68 મળે છે તો સાચું. બરાબર. બાકી આ અહીંયા 68 ના મળ્યા હોય તો ખોટું, અથવા તો ક્યાંય અહીંયા સરવાળામાં ભૂલ હોય તો અહીંયા ખોટું હોય. આ તો બરાબર કર્યું હોય, અહીંયા ભૂલ હોઈ શકે. એટલે જે આંકડાકીય માહિતી કરો એ વેલ પરફેક્ટ શાંતિથી કરવાની. ક્લિયર? આટલી ખબર પડી? ચાલો હવે શું કરવાનું? પતી ગયું આટલું કોષ્ટક હોય. હવે સીધું તમારે સૂત્ર મૂકવાનું, કિંમતો લખીને જવાબ આપવાનો. બરાબર. ડેટા બનાવીએ. સૂત્ર પહેલા શું છે? તો સૂત્ર મુજબ ડેટા બનાવીએ. બરાબર. હું સૂત્ર આ બાજુ લખું, ડેટા આ બાજુ લખું. સૂત્ર આપણું એવું કંઈક છે કે મધ્યસ્થ m બરાબર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. આવું સૂત્ર છે.
બરાબર. હવે ડેટા અહીંયા હું લખું છું તમને, એટલે પહેલાં તમારે આ કોષ્ટક લખવાનું, પછી આ ડેટા લખવાનું, પછી પેલું ગણતરી પછી કરવાની. બરાબર, એટલે એ ધ્યાન રાખવાની. મારી પાસે બોર્ડ નાનું છે એટલે બધું એક સાથે આમ ના સમજી શકે, અને પછી તમારા મોબાઈલમાં સ્ક્રીન પણ એટલી ના હોય. તમે સમજો હવે તો ચાલો. હવે એમ બરાબર ક્વેશ્ચન માર્ક શોધવાનો છે. આ એમ શોધવાનું. એલ એટલે કેટલા? હવે સમજો એલ એટલે કેટલા થાય છે. એલ એટલે મેં કીધું આગળનું જે સ્વાધ્યાય 13.2 ભણ્યા હોય તો એમાં એલ જે હતો એ જ એલ છે. એલ એટલે શું? તો કે મોટા મોટી આવૃત્તિ કઈ દેખાય એમાં. મોટો નંબર કયો છે? 20. તો 20ની એક્ઝેક્ટ સામે અધસીમા કેટલી છે આની? 125. તો આને કહેવાય એલ. એલ બરાબર 125. રેડી? એલ થઈ ગયો. n/2 પછી કરવાનું. n એટલે આનો ટોટલ સરવાળો. n એટલે 68 છે. 68. n એટલે કેટલા? 68. /2 પછી જ્યારે સૂત્ર મૂકો ત્યારે. હવે CF ને સમજવાનો છે. આપણો ક્લોઝ ફ્રેન્ડ. CF એટલે શું હતું? ક્લોઝ ફ્રેન્ડ. બરાબર. જો ક્લોઝ ફ્રેન્ડ અહીંયા હરખો ના રહ્યો ને તો જવાબ નહીં આવે. બરાબર. હરખો રાખવાની જવાબદારી તમારી છે. CF એટલે સંચય આવૃત્તિ. બરાબર. CF એટલે શું થાય? સંચય આવૃત્તિ. ક્લોઝ ફ્રેન્ડ થાય નહીં. આ જસ્ટ મસ્તી મજાકની વાત છે. ચલો. હવે CF એટલે શું? તો તમારે શું ધ્યાન રાખવાની? જે આ મોટી આવૃત્તિ જે છે, મોટી આવૃત્તિ કેટલી આમાં? 20. એની સામે આ CF એટલે આ, એની સામે 42 છે, પણ 42 ને એની ઉપર હોય લેવાનું. આ ધ્યાન રાખજો. 42 લઈને બેસી જશો. શું કીધું મેં? ફરી વખત ધ્યાન આપો. CF એટલે શું? સંચય આવૃત્તિ. પણ કઈ સંચય આવૃત્તિ? મોટામાં મોટી સંખ્યા જુઓ આની અંદર 20 છે. 20ની એક્ઝેક્ટ સામે શું છે? CF. CF એની સામે 42, પણ 42 નહીં લેવાનું, એની ઉપર વાળો લેવાનો. કયો લેવાનો? એની ઉપર વાળો. બરાબર. તો CF કેટલા થયા? હવે 22. કેટલા થયા? 22. આ ભૂલ થાય નહીં. મોટામાં મોટી આવૃત્તિ એની એક્ઝેક્ટ સામે હોય એ નહીં, પણ એની ઉપર 22 છે. પછી કોઈ પણ હોય એની ઉપર. ખબર પડી? ચાલો. તો CF કેટલા થઈ ગયા? 22. F એટલે કેટલા? તો મોટા મોટી આવૃત્તિને જે F કહેવાય. F બરાબર કેટલા? 20. જે મોટા મોટી આવૃત્તિ છે F, એને 20 કહેવાય. H એટલે શું? વચ્ચેનો ગેપ કેટલાનો છે? બરાબર. વર્ગ અંતરાલ, વર્ગ લંબાઈ કેટલાનો ગાળો છે? 20 નો ગાળો છે. તો H બરાબર કેટલા થાય? 20. બોલો, આ ડેટા મેં બનાવ્યો. હવે આ ડેટા બને પછી આ સૂત્રની નીચે લખવાનું, અને પછી નીચે બધી ગણતરી તમારે કરવાની. હું ભલે અહીંયા સાઈડમાં કરતો. રેડી? ચાલો. હવે અહીંયા હું ગણતરી કરું તો M ફોર, અહીંયા થોડી જગ્યા છે તો હું ગણિત નાખું. ચાલો, પેલો સૂત્ર ભલે લખ્યું ત્યાં. બરાબર. અહીંયા હું ગણતરી કરી નાખું. ચાલો, સૂત્ર પહેલા લખું. M બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. ચલો. M બરાબર ક્વેશ્ચન માર્ક છે તો M યાર એટલે કેટલા? 125. પછી આ કોષ્ટકમાં ક્યાંય નહીં જોવાના. ડેટા બનાવ્યા પછી અહીંયા જ જોઈ લો. કોષ્ટકમાં કંઈ જોવાનું નહીં. પ્લસ n/2. n એટલે n/2 ડાયરેક્ટ નહીં કરવાના, પહેલા લખવાના. n એટલે 68/2 માઇનસ CF એટલે 22 છેદમાં F એટલે 20 ગુણ્યા H એટલે 20. ચલો, રેડી? હવે અહીંયા જો ગુણાકાર છે. શું છે? ગુણાકાર. તો ગુણાકારમાં અહીંયા 20 છે અને ભાગાકારમાં 20 છે. તો 20 તો ઉડી ગયા સીધે. ખબર પડી? હવે આ 68/2 છે. 68/2. બરાબર. તો કેટલા થશે? ભાગ્યા 2 કરો તો 34 થાય. તો આ બંને ભાગાકાર કરો એટલે જવાબ આવે 34. કેટલો આવે જવાબ? 34. તો અહીંયા હવે ફાઇનલ આન્સર તમારો શું મળે છે? M બરાબર આ 125 તો ખરા, પ્લસ આ થયા 34. કેટલા? 34 અને માઇનસ 22. જો બધું ગબર ગોટાળો ના કરતા હોય અહીંયા શાંતિથી એક સ્ટેપ જ લખો, ના ખબર પડે. અહીંયા 20 ઉડાડી દો, પછી આ જે વધે એને લખો, એવું બધું એક સ્ટેપ જ લખો. હવે અહીંયા શું કરશો? M બરાબર આ 125 એમ ના પ્લસ આ બંને બાદ બાકી શું થાય? 2 અને 1 કેટલા થશે? 12. કેટલા થશે? 12 જ થાય ને? ઓકે. 2. ઓકે, રાઈટ. હવે અહીંયા સીધો સરવાળો થાય. M બરાબર 5 6 7 3 137. મધ્યસ્થ M તમને કેટલો મળ્યો? 137. મધ્યસ્થ કેટલો મળે છે? 137. બરાબર. તો આ હતો મધ્યસ્થ. કેટલો? 137. હવે શું આપ્યું છે? મધ્યક. શું આપ્યું છે? મધ્યક. તો હવે શોધવાનો આપણે મધ્યક. હવે મધ્યક 3 રીતો છે, ખબર છે ને? XI ધારેલ મધ્યક, પદ વિચલન અને પ્રત્યક્ષ રીતે. કોઈ પણ એક જ રીતે ગણવાનું. બરાબર. તમને ફાવે એ રીતે, કોઈ પણ એક જ રીતે. અહીંયા 3 રીત ગણવાની થતી નથી. તો હવે શોધીએ આપણે મધ્યક. ચલો, હવે શોધવાનું છે મધ્યક. બરાબર. કેમ કે બીજા નંબરમાં મધ્યક લખ્યું છે એટલે આપણે શોધવાનો મધ્યક. હવે મધ્યક શોધવા માટે હું અહીંયા તમે જોઈ શકો કઈ રીત યુઝ કરું છું. UI વાળી. કઈ રીત? UI વાળી. બરાબર. તો હવે તમને ખબર પડવી જોઈએ કે UI વાળી રીત શું છે, એનું નામ શું છે, તો કે પદ વિચલન. કઈ રીત? પદ વિચલન. તો આ જે કોષ્ટક બનાવો છે પેલું પતી ગયું, પછી લખવાનું
એરો કરીને આ રીતે આમ એરો પાડીને લખવાનું કે આપેલ દાખલાની ગણતરી પદ વિચલનની રીતે કરતા. શું લખવાનું? આપેલ દાખલાની ગણતરી પદ વિચલનની રીતે કરતા. હવે અહીંયા પદ વિચલનની રીતે મારે કરવી છે તો પહેલા તો આ જે માસિક વીજ ખરાબ જે રકમ આપ્યો છે એ જ રહેશે, ગ્રાહકોની સંખ્યા પણ એ જ રહેશે. મધ્ય કિંમત લખવાની અહીંયા. શું લખવાની છે? મધ્ય કિંમત. ચલો આ બંને જે સંખ્યા છે આની બરાબર વચ્ચે કઈ સંખ્યા આવે? તો અહીંયા મધ્ય કિંમત તરીકે કેવી રીતે લખો? આ બંને ના ખબર પડે, આ બંને સરવાળો ભાગ્યા 2. બરાબર વચ્ચે કઈ સંખ્યા આવશે? અહીંયા 65 થી 85 માં 75 આવે બરાબર વચ્ચે, તો આ 75 થાય. પછી 85 થી 105 માં 95 આવશે. શું આવશે? 95, 95. પછી આ બંનેની વચ્ચે 115, પછી આ બંનેની વચ્ચે 135, અહીંયા 155, પછી અહીંયા 175 અને અહીંયા 195. બરાબર, આ થઈ તમારી મધ્ય કિંમત xi. બોલો આટલી ખબર પડી? રેડી? ચલો હવે તમારે એક ધારવાનો છે મધ્ય ક. બરાબર, કોને ધારશો? તો આમાં xy કંઈ છે નહીં, તો બરાબર વચ્ચેવાળી સંખ્યા ધારી લીધી. મને વચ્ચે આ દેખાય છે તો આને હું ધારી લઉં a, એટલે આ ધારી લીધો મધ્ય ક. બરાબર, જેને ધારો એની એક્ઝેક્ટ સામે 0 મૂકવાના. કઈ રીતે ગણો છો? તો કે પદ વિચલનની. પદ વિચલનની ગણો તો શું કરવાનું? -1, આ બધી માઇનસ સંખ્યાઓ, -1, -2, -3, નીચે 1, 2 અને 3. કેમ કરવાનું એ તમને ખબર હોવી જોઈએ. કેમ કરવાનું? કેમ કે સ્વાધ્યાય છેલ્લું પહોંચ્યા છે અને પહેલાથી ભણીએ છીએ, તો અહીંયા ખબર ના પડી હોય તો પછી એનો કોઈ મતલબ રહેતો નથી. હવે શું આવશે? FI UI. FI અને UI નો ગુણાકાર. આ FI છે, આ UI છે. બરાબર, FI 4 તારી 12 પણ -12. 5 દુ 10 -10. 13 એકુ 13 -13. 0 નો કોઈ પણ સાથે ગુણાકાર 0. 14 એકુ 14. 8 દુ 16. 4 તારી 12. બોલો રેડી? ક્લિયર? ચલો હવે આ જે સંખ્યા દેખાય એનું ટોટલ લખવાનું, જેને શું કહેવાય? સિગ્મા FI UI. ચલો આનું ટોટલ લખીએ આપણે. આ બધાનું ટોટલ થશે 7 થશે. કેમ થશે એ હવે તમારે શોધવું પડશે. ના ખબર પડે તો શું કરવાનું? આટલી સંખ્યા જે માઇનસ વાળી દેખાય એનું ટોટલ થાય એ અહીંયા લખો, જેને માઇનસ કહેવાય. આ પ્લસ વાળી સંખ્યા દેખાય એનું ટોટલ થાય એ પ્લસમાં લખો. બરાબર, અને સરવાળો જ કરવાનો, બાદબાકી જ કરવાની છે. અહીંયા આ સંખ્યાનો સરવાળો, આ સંખ્યાનો સરવાળો, પછી બંનેની બાદબાકી. બરાબર, એ તમને હવે ખબર હોવી જોઈએ. કેટલા થાય? 7 થાય. કેટલા થાય? 7. ચલો હવે આની ડેટા લખીએ. ડેટા હું પહેલા સાઈડમાં બનાવું અને પછી અહીંયા ગણતરી કરીશ, એટલે મને ઈઝી રહેશે થોડું, કારણ કે બોર્ડ ભરાઈ ગયું છે એટલા માટે. ચલો કઈ રીતે ગણીએ છીએ આપણે? તો પહેલા હું સૂત્ર અહીં લખું એટલે તમને ખબર પડે કે કઈ રીતે ગણીએ છીએ. પદ વિચલન એટલે પદ વિચલન x શોધવાનો છે. તો x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI છેદમાં n ગુણ્યા h. આ રીત છે. તો આની અંદર x બાર તો ક્વેશ્ચન માર્ક છે, તો અહીંયા ડેટા તરીકે હું લખું કે x બાર બરાબર ક્વેશ્ચન માર્ક. બરાબર, પછી સૂત્રમાં a છે તો એ આપણે કેટલા લીધા? 135. a બરાબર 135. સિગ્મા FI UI કેટલા શોધ્યા? 7. તો એ લખો સિગ્મા FI UI બરાબર 7. નીચે n, ટોટલ નંબર કેટલો આપ્યો છે? n નો 68. અને h એટલે વચ્ચેનો ગેપ કેટલાનો છે? 20 છે. બરાબર, વચ્ચેનો ગેપ કેટલાનો છે? 20. તો આ ડેટા બનાવ્યા પછી મૂકવાનું સૂત્ર, અને સૂત્રમાં મૂકવાની કિંમતો. ચલો કિંમતો x બાર શોધવાના, એટલે x બાર a એટલે કેટલા છે? 135 પ્લસ સિગ્મા FI UI 7 n 68 ગુણ્યા h છે આપણા 20. ચલો રેડી? અહીંયા બંને સંખ્યામાં અડધા અડધા થઈ શકે. બરાબર, કારણ કે 68 સીધો ભાગાકાર થાય નહીં. થાય ખરો પણ લોંગ પડી જાય. એટલે આના અડધા કેટલા થાય? 10. આના અડધા કેટલા થાય? 34. હજુ પાછા બંને અડધા થાય. આના અડધા કેટલા થાય? 5. આના અડધા કેટલા થાય? 17. બરાબર, તો આટલી સંખ્યા થઈ. ચલો તો હવે અહીંયા x બાર બરાબર જે વધ્યું એટલું લખી નાખીએ. x બાર બરાબર 135 પ્લસ 7 × 35 એના નીચે 17. બરાબર, 35 ના છેદમાં 17. 17 વડે ડાયરેક્ટ ભાગાકાર ના આવે તો કરી નાખવાનો. 35 / 17, આમ તો પોઈન્ટમાં જવાબ 1 પોઈન્ટ જ આવે. 17 કેમ કે 17 દુ 34 થાય. 17 દુ 34. 1 વધ્યો 0.0. 17 એકુ 17 ના થાય. હજુ એક 0 મૂકવો પડે. 0. 17 × 5 = 85.
બરાબર, પછી અહીંયા શું વધે છે એનાથી મતલબ નથી, આપણે 2.05 થાય, કેટલો આન્સર થાય 2.05. તો માટે આ બાજુ લખું છું x બાર બરાબર 135 પ્લસ 2.05, આનો સરવાળો કરો 35 ને 2 37, તો x બાર બરાબર 137.05. આ થયો તમારો ફાઇનલ આન્સર. કઈ રીતે ગણતો? પદ વિચલનની રીતે. બરાબર, તો આ શું શોધ્યો? મધ્યક શોધ્યો. શું શોધ્યો? મધ્યક. હવે શું શોધવાનું છે? બહુલક. જે હવે જોઈએ આગળ બહુલક. ચલો જોઈએ હવે બહુલક. ચાલો, બહુલક માટે પણ રકમ આની યાદ છે, કોષ્ટકાનું જ છે, ખાલી સૂત્ર મૂકો, ડેટા બનાવવાની કિંમત મૂકો, બહુલક ઈઝી પડશે. ચાલો, સૂત્ર શું છે બહુલક માટેનું? અહીંયા હું સાઈડમાં લખું, કેમ કે આમાં કોઈ બીજું અલગથી કોષ્ટક બનાવવાનું આવતું નથી. જેમ કે મધ્યસ્થ શોધ્યો તો એમાં CF નું એક કોષ્ટક બનાવવાનું આવ્યું, મધ્યક શોધો તો એમાં 2-3 કોલમ બનાવવાના આવશે. બરાબર, આની અંદર કંઈ નથી, આમાં જોઈ જોઈને સીધી કિંમત લખવાની છે. તો પહેલા તો હું મધ્યસ્થનું સૂત્ર લખી નાખું. મધ્યસ્થ બહુલક મધ્યસ્થ નથી, z બરાબર L પ્લસ શું થાય f1 માઇનસ f0. જો ભૂલી ના જતા હો, અહીંયા બધું ભેગું થાય છે એટલે તેને આવશે f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. ચલો, z એટલે શોધવાના છે, તો આપણે ડેટા બનાવો કે z બરાબર ક્વેશ્ચન માર્ક L. L એટલે કેટલા? તો આમાં મોટા મોટી જે આવૃત્તિ છે આ, એની એક્ઝેક્ટ સામે જે દેખાય અધસીમા તરીકે એને L કહેવાય. તો L બરાબર 125. L થઈ ગયું. F1 એટલે જે મોટા મોટી આવૃત્તિ, પેલું 1 2 યાદ કરો, 0 1 2. 1 એટલે 20, મોટા મોટી આવૃત્તિ. 0 એટલે એની ઉપર f0 કેટલા થાય 13. પછી f2 એટલે નીચે f2 14. અને બધું થઈ ગયું h. h એટલે કેટલાનો ગાળો છે? 20 નો, જે આગળ આપણે જોયા ગેપ કેટલાનો છે? 20 નો. આ ડેટા બનાવ્યા પછી મૂકો સૂત્ર અને સીધી કિંમત મૂકીએ. z બરાબર L એટલે કેટલા શોધ્યા? 125 પ્લસ f1 માઇનસ f0. f1 એટલે 20, f0 એટલે 13 છેદમાં 2, f1 એટલે 20, f2 એટલે f0 એટલે 13, f2 14 ગુણ્યા h એટલે 20. રેડી? ચલો, માટે z બરાબર 125 પ્લસ આ બંને બાકી કેટલી થશે? 20 માંથી 13 જાય તો 7 છેદમાં 2 દુ 4 એટલે 40 થયા. આ બંને ટોટલ કેટલું થાય? 13 માઇનસ 14, 13 દુ 26 ને 27, માઇનસ 27 થાય. કેટલા થાય? માઇનસ 27 ગુણ્યા 20. રેડી? ચલો, અહીંયા સીધી ઊંડાણો 20 દુ 40 યોગ નહીં કરવાનું, બાદબાકી કરવાની પહેલા. z બરાબર 125 પ્લસ 7 ના છેદમાં આ બંને બાદબાકી કરીએ એટલે 3 13 થાય ને, 13 ગુણ્યા 20. અહીંયા ક્યાંય છેદ ઉડતો નથી કે એને અડધા પણ થતા નથી. આગળ કર્યા ને પેલા અડધા, બરાબર, અહીંયા ના થાય, બંને ના થવા જોઈએ, અડધા ઉપર નીચે બે ના. 20 ના થવા જોઈએ, 13 ના થાય તો જ કરાય. 13 ના થાય પણ પોઈન્ટમાં જવાબ નહીં લેવાનો. z બરાબર 125 પ્લસ આનો સરવાળો ગુણાકાર કરી નાખો. 7 દુ 14, 140 ભાગ્યા 13, 140 ભાગ્યા 13 ભાગાકાર કરી નાખો. 140 ભાગ્યા 13 એકુ 13, એક વધ્યો 0 નીચે આવે. હજુ 13 એકુ 13 ના થાય પણ પોઈન્ટ મૂકો, 0 મૂકીએ. બરાબર, ચલો, શું થશે? 13 એકુ 13, 13 સત્તા 51, 13 સત્તા 51. પછી શું વધે એનાથી મતલબ નહીં, આપણે એક પોઈન્ટ પછી એક જ સંખ્યા રાખીએ. તો z બરાબર 125 પ્લસ 1.7. તો ફાઇનલ આન્સર z બરાબર કેટલો થાય? 126.7. તો z બહુલક તમને કેટલો મળે છે? 126.7 મળે છે. તો અહીંયા ફાઇનલ આન્સર તમારો z બરાબર 126.7 જવાબ થાય છે. બરાબર, તો અહીંયા આ દાખલા નંબર 1 હતો, જેમાં મધ્યસ્થ, મધ્યક અને બહુલક ત્રણે પૂછ્યું હતું. આ બહુલક પણ શોધી નાખ્યો. બરાબર, તો આ તમારો બહુલક z થાય. બરાબર, તો અહીંયા દાખલો કમ્પ્લીટ થાય. અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.